નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. મિત્રો, આપ સર્વેનું આજના કાર્યક્રમની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ખ્યાલ છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી ખેતીમાં નવીનતમ ટેકનોલોજીની વાતો આપણે આ માધ્યમથી કરતા હોઈએ અને એનો લાભ ઘણા બધા ખેડૂત મિત્રો પોતાના ખેતરમાં નાના નાના અખતરા સ્વરૂપે મેળવી રહ્યા છે. અને ત્યારબાદ એમના પણ જ્યારે અખતરા સ્વરૂપે કોઈ વસ્તુ અપનાવીએ છીએ અને એના પરિણામો સારા મળે ત્યારે તમને પણ પાકી ખાતરી થઈ જાય અને એને મોટા પાયે અથવા આપણે આખા ખેતરની અંદર આ વસ્તુ અપનાવી શકીએ એવો આપણે અહીંથી પ્રયાસ કરી રહ્યા છીએ. અને આપણે ઘણા બધા શિયાળુ પાકોની વાતો કરી હતી, ચોમાસુ પાકોમાં વાતો કરી. અત્યારે જે ઉનાળુ મહત્વના જે પાકો છે અને જેનું આપણે મિત્રો વાવેતર કર્યું છે એવા પાકોની પણ અવારનવાર આપણે અહીંથી વાતો કરીએ છીએ. અને ખેતી સાથે સાથે જે બીજા અન્ય અલગ અલગ ટેકનિકો છે એની પણ અહીંથી વાતો કરતા હોઈએ છીએ અને એનો લાભ પણ મિત્રો તમે મેળવતા હશો. મને ઘણા બધા મેસેજ, ફોન કોલ્સ, ફીડબેક આવે તો મને એવું લાગે છે કે ઘણા બધા મિત્રો ધીમે ધીમે આ બધી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે અને એનો અપનાવી અને ખેતીની અંદર એનો લાભ લે. મિત્રો, આજની જે મારે વાત કરવી છે એ ખૂબ અગત્યનો પાક છે. ટૂંકા ગાળાનો પાક કહી શકાય. ઉનાળુ ઋતુ માટે તેલીબિયા વર્ગનો અગત્યનો પાક અને એનું ખૂબ સારું વળતર પણ મેળવી શકાય એવો પાક છે. એટલે તલનો પાક, ઉનાળુ તલ, સિસેમમ કહેવામાં આવે અથવા તલ તરીકે અથવા તલ્લી તરીકે ઘણા બધા મિત્રો ઓળખતા હશે. તો આ ઉનાળુ તલની અંદર 30 થી લઈને 45 દિવસે કેવા પ્રકારની માવજત કરવી જોઈએ એની સવિસ્તારથી મારે વાત કરવી છે. અને અગાઉ પણ ઉનાળુ તલના વિડીયો ઘણા બધા મૂક્યા છે આપણે. સુકારા માટેનો હોય, શરૂઆતની માવજત હોય, પિયત વ્યવસ્થાપનનો હોય. પરંતુ હવે જે આ સમય છે એ ખૂબ અગત્યનો છે. કારણ કે જે 30 થી 45 દિવસે એટલે તલની વૃદ્ધિ વિકાસ માટે તલ પીળા પડતા હોય તેને અટકાવવા, સુકારાનું નિયંત્રણ, જીવાતોનું નિયંત્રણ, એની અંદર કોકડવા એટલે પાન કોકડાઈ જતા હોય એનું નિયંત્રણ, અને હવે ફૂલ અવસ્થામાંથી બેઠા બેસે ત્યારે ખૂબ અગત્યના જે મુદ્દાઓ છે એની આજે આ વિડીયોની અંદર ચર્ચા કરવી છે. તો એ ચર્ચા શરૂ કરીએ પહેલાં આપ સર્વેને ખાસ વિનંતી છે કે મિત્રો, આપ જો આ ચેનલની અંદર નવા હો અને હજી સુધી આપણે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લે. નીચે જે તમને ઘંટડીનું બટન બતાવવામાં આવે છે એના ઉપર ક્લિક કરશો એટલે ઓલ નોટિફિકેશન આવી છે. ઓલ નોટિફિકેશન કરવાથી તમને બધા જ પ્રકારના વિડીયો મળતા થઈ જશે અને જે પણ પાકનું તમે વાવેતર કરો છો, જે પાક તમને લાગુ પડે એની માહિતી મેળવી અને એનો ઉપયોગ પણ કરશો. સબસ્ક્રાઈબ કર્યા બાદ મિત્રો, જો તમે આ વિડીયો પૂરેપૂરો જોવો, આખો વિડીયો જોયા પછી તમને એવું લાગે, તમને ગમે તો એને લાઇકના બટન ઉપર ક્લિક કરવાનું ભૂલતા નહીં. અંગૂઠાનું જે બટન છે લાઇક કરી દેજો અને ત્યારબાદ આ વિડીયોને શેર પણ કરી દેજો. મિત્રો, ખાસ કરીને તલની જો પાકની વાત કરવામાં આવે તો ઉનાળુ તલની અંદર વધુ ઉત્પાદન લેવા માટે આપણે કયા પ્રકારના પગલાઓ અને એમાં 30 થી 45 દિવસના ગાળાની અંદર અંદાજિત આપણે કયા પગલાઓ ભરવા જોઈએ એ ખૂબ મહત્વનું બની જતું હોય. એની અંદર 3-4 ભાગ મહત્વના છે. એક તો સુસ્યા પ્રકારની જીવાતો, થ્રીપ્સ, સફેદ માખીનું મોટા પાયે એટેક આ સમયની અંદર ખાસ કરીને જોવા મળતું. બીજું છે એની અંદર મેં કીધું એમ તત્વોની ખામી, એટલે કે ન્યુટ્રિયન્ટ જે સૂક્ષ્મ તત્વો અથવા મુખ્ય તત્વોની ઘણી વખત ખામીઓ સર્જાતી હોય ને એના માટે આપણે કેવા પ્રકારના પાણી દ્રાવ્ય ખાતરો વાપરી શકીએ એ પણ ખૂબ મહત્વનું છે. ત્રીજી વસ્તુ એ છે કે એની અંદર જીવાતની સાથે સાથે રોગના પણ પ્રશ્નો હોય છે. તો રોગના નિયંત્રણ માટે કેવા પ્રકારની ફૂગનાશક દવાઓ અથવા તો કેવી જૈવિક ટેકનોલોજીઓ આપણે ઉપયોગ કરી છે એ પણ ખૂબ મહત્વનું મિત્રો બની જતું હોય. હવે ખાસ કરીને આપણે પહેલી જે વાત કરવી છે પોષણ વ્યવસ્થાપનની વાત કરવી છે. પેલી જે એની અંદર કયા તત્વો અને કયા પ્રકારના તત્વોને ક્યારે છાંટવા જોઈએ. મને ઘણા બધા મિત્રોનો ફોન આવતો હોય, જેમ મગફળીના આપણે શેડ્યુલની વાત કરતા હોઈએ એમ તલની અંદર પણ પાણી દ્રાવ્ય ખાતરો, વોટર સોલ્યુબલ ખાતરોનું શેડ્યુલ કઈ રીતના સેટિંગ કરી શકીએ એ પણ ખૂબ મહત્વનું છે. અને જ્યાં મિત્રો તલનો પાક 20-25 દિવસનો હોય અને શરૂઆતના સ્ટેજ ઉપર હોય, ઘણી વખત વૃદ્ધિ વિકાસ ઓછો હોય, પાંદડા પણ ઘણી વખત પીળા પડતા હોય, એટલે આ પ્રકારની જે કન્ડિશન જેને હોય એને પહેલું પાણી દ્રાવ્ય ખાતર છે 19-19-19. ફોટોગ્રાફ પણ બતાવું છું. 19-19-19 એક પંપની અંદર 100 ગ્રામ લેખે નાખવાનું છે. અને તેની સાથે સાથે જે પાંદડા પીળા પડે છે, થોડોક છોડ નબળો છે, એને ઇફકોનું સાગરિકા. ઘણા બધા મિત્રો ઘણી બધી અલગ અલગ પ્રોડક્ટો વિડીયોના માધ્યમથી કે ભલામણ કરતા હોય, પણ મને જે લાગે છે અથવા ખેડૂતોના જે અનુભવો છે, ખેડૂતોએ જે અગાઉના વર્ષોમાં વાપરીને જે આપણે એનો નિચોડ કાઢ્યો છે, તો એની અંદર 19-19-19 એક પંપમાં 100 ગ્રામ અને ઇફકોનું સાગરિકા લિક્વિડ જે ફોર્મ આવે એ 50 ml આ બંને મિશ્રણ કરીને છંટકાવ કરશો. તલની અંદર ખૂબ સારા પરિણામો મળશે. કેવા લોકોને જેને 20 થી 25 દિવસના તલ છે, નબળા છે, વૃદ્ધિ વિકાસ પૂરો નથી, એના માટે ખાસ કરીને આ મિત્રો ડોઝ એને કરવો જોઈએ અને એનાથી એના સારા પરિણામો પણ મેળવી શકાય. હવે મિત્રો, જ્યાં તલનો પાક 35 દિવસથી આજુબાજુ છે
એટલે આપણે 25 દિવસે 19-19ની વાત કરી, જેને 35 દિવસની આજુબાજુનો તલનો પાક છે એને ખાસ કરીને ફૂલ અવસ્થાની શરૂઆત થવાની હોય અથવા ફૂલ અવસ્થા નથી હજી, તો એના માટે બીજો જે વોટર સોલ્યુબલનો ડોઝ છે 1261-0 છે. જેમ પહેલો ડોઝ 19-19નો માર્યો તો શેડ્યુલની અંદર બીજા ડોઝની અંદર 1261-0 એક પંપની અંદર 100 ગ્રામ નાખી અને એને ખાસ કરીને ઉપયોગ કરવાથી ખૂબ સારા પરિણામો મિત્રો મળી શકે. અને એના પછી અથવા 1261-0 જો ન માર્યું હોય અથવા ન મારવું હોય તો ખાસ કરીને જે ફૂલ અવસ્થાએ જ્યાં તલ આવી ગયા છે અને બેઠા બેસવાની શરૂઆત થઈ છે એને 052-34 આ ખાતર ખૂબ મહત્વનું છે. આ 052-34 પણ એક પંપની અંદર 100 ગ્રામ અને તેની સાથે મિક્સ માઇક્રોન્યુટ્રન ગ્રેડ 4 ખાસ કરીને બજારની અંદર જે ગ્રેડ 4 વાળું મિક્સ માઇક્રોન્યુટ્રન મળે એ એક પંપની અંદર 15 થી 20 ગ્રામ. જોકે અલગ અલગ કંપનીઓના અલગ અલગ ફોર્મ્યુલેશનમાં એચડી ફોર્મની અંદર પણ મળતા હોય તો એનો ડોઝ પણ મિત્રો તમારે જ્યાંથી ખરીદ કરો છો ત્યાંથી જાણીને કરવો જોઈએ. પરંતુ મેં તમને જે અહીંયા વાત કરી, જે પણ હું ખાતરોની વાત કરું 19-19, 1261-0, 052-34 સારી સ્ટાન્ડર્ડ કંપનીઓના, આપણી સહકારી સંસ્થા એપકો અથવા સરદારના લ્યો તો બહુ સારું. અને તેની સાથે સાથે મિક્સ માઇક્રોન્યુટ્રન પણ સારી ગુણવત્તાવાળા જ વસ્તુ વાપરવાનો આગ્રહ રાખવાનો છે. 5 રૂપિયા મોંઘું પડશે પણ પરિણામોની અંદર તમને એનો ખૂબ મોટો ફાયદો મળશે. મિત્રો ખાસ કરીને આ સ્ટેજ ઉપર 052-34 પંપની અંદર 100 ગ્રામ અને તેની સાથે મિક્સ માઇક્રોન્યુટ્રન ગ્રેડ 4 15 થી 20 ગ્રામ નાખીને સ્પ્રે કરવાથી ખૂબ સારા પરિણામો તલની અંદર ખાસ કરીને મિત્રો જોવા મળે છે. તો આ એક જે ખાસ કરીને વોટર સોલ્યુબલનું સાયન્સ છે. હવે પછીના જે ડોઝ એ ખાસ કરીને 45 દિવસ પછી એટલે કે ફૂલમાંથી બેઠા બેસી જાય ત્યારબાદના જે ડોઝ છે એની અંદર પણ આપણે વાત કરીશું. 13-0-45 હોય અથવા 00-50 હોય, પરંતુ એના આવતા ભાગની અંદર આવતા વિડીયોની અંદર મિત્રો વાત કરીશું ડિટેલ. તો આ ડોઝ ખાસ કરીને તમારે અત્યારે વોટર સોલ્યુબલની અંદર કરવો જોઈએ. હવે મિત્રો ખાસ કરીને મારી બીજી એક મહત્વની અને અગત્યની એક વિનંતી આપને છે કે અત્યારે જે આ ફૂલ અવસ્થા છે અને મોટા ભાગે ખાસ કરીને ફૂલ અવસ્થા હોય ત્યારે પોલિનેશન ખૂબ મહત્વનું હોય. સવારે ખેતરમાં આંટો મારવા જાય 7-8 વાગે મધમાખીઓ એક ફૂલમાંથી બીજા ફૂલમાં ખૂબ સારી રીતે પોલિનેશન કરતી છે. તો મિત્રો એ મધમાખીઓ બચે, સારું પોલિનેશન થશે તો જ આપણે તલના પાકની અંદર બેઠો બેસશે, દાણા બેસશે ને ઉત્પાદન મળશે. કારણ કે પોલિનેશન પરાગનયન કરાવવું ખૂબ જરૂરી છે ને મધમાખી કરે છે. હવે તો એના માટે શું કરવું જોઈએ? તો કાળજી મિત્રો એટલી જ રાખવાની છે કે કેમિકલવાળી દવાઓ, ખૂબ ઝેરી દવાઓ છાંટવાનું મુલતવી રાખવું જોઈએ અથવા એના સિવાયના બીજા ઓપ્શનો આપણે મિત્રો ગોતવા જોઈએ. તો એ પણ એક વસ્તુ ખાસ કરી શકીએ તો એનાથી પોલિનેશન મધમાખીઓને આપણે બચાવી શકીએ. બીજું, સવારના સમય જ વધારે સક્રિય હોય, ખાસ કરીને 10:30-11 વાગ્યા સુધી આ મધમાખીઓ સક્રિય વધારે હોય તો દવાનો ડોઝ મારવો પડે તો સાંજના સમયે જો મારી બહુ એવું વધારે પડતી જીવાત અથવા ઈયળના નુકસાન અથવા ફૂગજન્ય રોગના નુકસાન હોય તો એ કરીએ. એટલે ખાસ કરીને આ પોલિનેશન વાળો મુદ્દો પણ ખૂબ અગત્યનો છે. બીજું, ઘણા બધા મિત્રોના અનુભવો એવા છે કે દૂધ અને ગોળનો સ્પ્રે કરવાથી તલની અંદર ગયા વર્ષે પણ સારા પરિણામો મળ્યા છે. અને હું પણ એવું કહું છું કે મિત્રો અનુભવ માટે 10 વીઘાનું વાવેતર હોય તો અડધા વીઘામાં કરજો, 5 વીઘાનું હોય તો અડધા વીઘાની અંદર ટ્રાય કરજો. એક પંપની અંદર દેશી ગાયનું અથવા ગીર ગૌવંશનું આપણું જે દૂધ છે 250 ml અને સાથે સાથે 100 ગ્રામ દેશી ગોળ, જો એની સાથે ગૌમૂત્ર નાખો તો 200 થી 250 ml ગૌમૂત્ર પણ મિક્સ કરી અને આ એક ડોઝ બનાવીને તલના પાકની અંદર ઉપયોગ કરજો મિત્રો. જેને ઓર્ગેનિક અથવા પ્રાકૃતિક રીતે કરવા છે એના માટે ખૂબ સારા પરિણામો મળશે. અને આ ડોઝની પણ ટ્રાય મિત્રો આપણા પાકની અંદર આપણે ચોક્કસથી કરી શકીએ. તો આ દૂધ ગોળના જે પ્રશ્ન ખેડૂત મિત્રોના મને આવતા હોય તો એને એ ટ્રાય કરવી જોઈએ ને એના પણ ખૂબ સારા પરિણામો છે. જે આગળ મધમાખીની વાતો કરી એની ખાસ કરીને સંખ્યા વધારી શકશે, પોલિનેશન વધશે અને સારું ગુણવત્તાવાળું ઉત્પાદન પણ એનાથી પણ આપણે મિત્રો મેળવી શકીએ. તો આ દૂધ અને ગોળનો પ્રયોગ પણ આપણે મિત્રો ખાસ કરીને કરી શકીએ. બીજું, ખાસ કરીને અત્યારે તલના પાકની અંદર સફેદ માખી અને થ્રિપ્સ, કારણ કે રાતની ઠંડી પડે અને દિવસે જે ગરમી પડે આ ઋતુનું મિશ્રણ છે એટલે થ્રિપ્સનો એટેક ચોક્કસથી આ પાકોની અંદર વધતો હોય. અને જ્યારે આ ઋતુની અંદર આ થ્રિપ્સ અને સફેદ માખી જ્યારે તલના પાકની અંદર જોવા મળે તો એના મિત્રો જૈવિક નિયંત્રણ માટે ખાસ કરીને આપણે અગાઉ પણ ભલામણો કરી છે કે એઝાડ્રેક્ટિન 1500 ppm એક પંપમાં 60 ml અથવા તો બિવેરિયા બાજીના નામની જૈવિક જંતુનાશક દવા એક પંપની અંદર 80 ગ્રામ લેખે નાખીને છંટકાવ કરવાથી પણ સારા પરિણામો મળી શકે. પ્રાકૃતિક ખેતી કરતા લોકો નિમાસ્ત્ર અથવા તો અગાઉ પણ મેં વાત કરી એમ ગૌમૂત્ર જેવી વસ્તુઓનો ઉપયોગ કરીને પણ સારા પરિણામો મેળવી શકે. જે લોકો કેમિકલ ખેતી કરે છે, જેને રસાયણોની વાપરવાના છે, તો એના માટે પણ ઘણી દવાઓ આપણે મિત્રો ભલામણ કરતા હોઈએ. અને એ દવાઓની અંદર ખાસ કરીને જંતુનાશક દવાઓમાં જે મહત્વની દવાઓ છે એમાં ઇમિડાક્લોપિડ 40% પ્લસ ફિપ્રોનિલ 40%ના કોમ્બિનેશનવાળી જે દવા છે એક પંપની અંદર 8 થી 10 ગ્રામ લેખે નાખીને છંટકાવ કરી શકે. અથવા તો પાયરીપ્રેક્સિફોન અને ડાયફેન્થ્યુરોનના કોમ્બિનેશનવાળી જે દવા છે એક પંપની અંદર 25 ml નાખીને છંટકાવ કરવાથી પણ આ થ્રિપ્સ અને સફેદ માખીના સારા નિયંત્રણો મેળવી શકે અને તલનો પાક તંદુરસ્ત બનાવી શકે. બીજી એક મહત્વની વાત છે કે જ્યાં ફૂગજન્ય રોગોની આક્રમણ જોવા મળે અથવા સુકારો નીચેથી જોવા મળે છે એ મિત્રોએ કોપર ઓક્ઝીક્લોરાઇડ
16 ગુઠાના વીઘા દીઠ 200 થી 250 ગ્રામ પાણી સાથે આપી અને એનું નિયંત્રણ પણ મેળવી શકાય. અને ઉપરથી છંટકાવની વાત હોય તો ખાસ કરીને મેટાલેક્સિલ પ્લસ મેન્કોજેબના કોમ્બિનેશનવાળી દવા 35 ગ્રામ પંપમાં નાખીને છંટકાવ કરી શકાય. તો આ જે ઓલ ઓવર વાત હતી 30 થી 45 દિવસે તલના પાકની અંદર કઈ કાળજી લેવી એની વાત હતી. મિત્રો, મને લાગે કે આની અંદર ક્યાંય પણ પ્રશ્ન હોય તો મારા નંબર નોંધી લેજો. 95 58 29 48 28. આ નંબરમાં વોટ્સએપ અથવા કોલ પણ કરી શકશો. મને લાગે કે આ માહિતી તમારા માટે ઉપયોગી થશે. ઉનાળુ તલ વાવવાવાળા ખેડૂતો ખૂબ સારા તલ પેદા કરે, ખૂબ સારી ગુણવત્તાવાળા કરે અને વધુ ઉત્પાદન લે એના માટેના આપણે પ્રયત્નો કરી રહ્યા છીએ. પ્રયત્નોમાં તમે પણ જોડાજો. બીજા જે મહત્વના મુદ્દાઓ છે અથવા બીજા જે અન્ય પાકો છે એની પણ માહિતી અવારનવાર આપણે આપતા રહીશું. આજના વિડીયોની અંદર એટલું જ. ફરી પાછા મળશું નવા વિષય સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આપ સર્વે મિત્રોનો જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ.